તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હું છું તમારો દોસ્ત કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે હું આવી ગયો છું પાતળિયા હનુમાન પાદરા. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આજે અમે જઈશું પાતળિયા હનુમાન દર્શન કરવા માટે, હનુમાનજી દાદાના. અને આજે શનિવારનો દિવસ છે તો ખૂબ ભીડ હશે અને મસ્ત મજાનું મંદિર છે. સાથે સાથે શિવજીનું પણ મંદિર છે અને બળિયાદેવ મહારાજનું પણ ત્યાં મંદિર છે. તો આ ત્રણેય ભગવાનનું આપણે દર્શન કરવાના છે અને આજે આ વ્લોગની અંદર આપણે મોજ મસ્તી કરવાના છે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, વિડીયો છોડીને જતા નહીં. અને હા, જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે જઈશું આપણે પાતળિયા હનુમાન મંદિર. તો મિત્રો, ખૂબ જાણીતું મંદિર અને શનિવારના રોજ અહીંયા મહાઆરતી થાય છે, સુંદરકાંડ થાય છે અને આશરે 100 વર્ષથી જૂનું આ મંદિર છે. પાદરાની અંદર આવેલું આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે, તમે પણ જોયું હશે. ચાલો દર્શન કરશું અંદર જઈને. હવે મિત્રો, આ મંદિરનો ગેટ છે શ્રી પાતળિયા હનુમાનજી મંદિર. ખૂબ જાણીતું, ખૂબ જૂનું આ મંદિર. તમે જોઈ શકો છો કે ભગવાનને અહીંયા આંકડાના ફૂલ, તેલ, સિંદૂર, નારિયેળ, અગરબત્તી આ બધું ચડે છે. ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. આ છે એનું અંદરનું ગર્ભગૃહ, આ પાતળિયા હનુમાનજીનું મંદિર. ખૂબ પ્રસિદ્ધ, ખૂબ જાણીતું, આશરે 100 વર્ષ જૂનું આ મંદિર. હાલ હું આ મંદિરની અંદર આવી ગયો છું. બધા ભક્તો દર્શન કરી રહ્યા છે, સાથે હું પણ દર્શન કરીશ, તમને પણ હું દર્શન કરાવીશ. મસ્ત મજાનું આ મંદિર પાદરાની અંદર આવેલું. આ પાદરાની શોભા જાળવી રાખે છે, જોઈ લો. અને આ છે મહારાજ જે આ મંદિરની પૂજા કરે છે અને ભગવાનની સેવા કરે છે. જય બજરંગબલી. આ એમનું મેન મૂર્તિ છે. ચાલો હવે મારા સાથે આપણે વાત કરશું. તો મિત્રો, પાતળિયા હનુમાનજીનું જે મંદિર છે પાદરામાં આવેલું, ત્યાં હું અત્યારે હાલ આવી ગયો છું. અને આ છે એમના મહારાજ. તમારું નામ મને જણાવશો મહારાજ? મહાવીર મહારાજ. મહાવીર મહારાજ. અચ્છા, તમે કેટલા વર્ષથી અહીંયા આગળ સેવા કરો છો? હું અહીં 12 વર્ષથી અહીં આવી ગયેલો. 12 વર્ષની ઉંમરમાં હું અહીં આવી ગયેલો. આ મહારાજ અંગાત, આ મહારાજ ખરો ને એ મંદિરનું, આ મંદિર બધું વિકાસ કરવામાં, બનાવવામાં આ મહારાજ મહંત શ્રી બલરામદાસજી મહારાજ. શું નામ છે એમનું? મહંત શ્રી બલરામદાસજી મહારાજ. અચ્છા. આ મંદિર પાતળિયા હનુમાન મંદિર આ નીચેથી નીકળેલો. પાતળિયા હનુમાન આપોઆપ મતલબ નીકળેલો છે, આપણો પણ નીકળેલો, એટલે એમનું નામ પાતળિયા હનુમાન પડેલો. તો મિત્રો, જેમ મહારાજે જણાવ્યું કે આ મંદિર નીચેથી નીકળેલું, આ હનુમાનજી આપણે ઉપર નીકળેલો છે, એટલે એનું નામ અત્યારે પાતળિયા હનુમાનજી, એટલે પાતળિયા હનુમાન નામ પડી. એવું. કેટલા વર્ષ જૂનું મંદિર છે આ? ઓછું 100 વર્ષ જેવું, 80 થી 100 વર્ષ જેવું. 80 વર્ષ? હા, 80 વર્ષ. તો આ 80 થી 100 વર્ષ જેવું જૂનું આ મંદિર છે. અને આ મંદિરે સૌથી વધારે ભક્તો ક્યારે આવે છે? આ મંદિરે શનિવારે ને રવિવારે, મંગળવારે. કોઈ કોઈ ચડાવે છે એવું માનતા, કોઈ માને છે કે શું ચડાવવું? હા, એવું છે. આ હનુમાનજી જીવતો જાગતો છે. તમારે ગમે તે કંઈ કામ હોય, ના થતું હોય, ના બનતું હોય, આ દાદા એવો છે પાતળિયા કે તમે એમનું અહીંને કહો કે મારું આ કામ નહીં થતું, ત્યાં તમને કામ થઈ જાય. અમે વિશ્વાસ રાખવું પડે.
અચ્છા, મતલબ વિશ્વાસ રાખવો પડે, શ્રદ્ધા રાખવી પડે. હા, આ પાતળિયા એવો છે કે ગમે તે કામ હોય તમારો થઈ જાય. એવું. હા, એ તરત અમને જજમેન્ટ આલે છે. આ બરાબર. એમનું એ તાકાત છે. આ મંદિરમાં કશું છે જ નહીં. આ કાશ્મીરથી મંદિર છે. એવું. અને સાથે સાથે કયા મંદિર છે બીજા આગળ? અહીં પાત્રેશ્વર મહાદેવ છે, હા, માતાજીનું છે, ગયા ગણપતિ છે, પછી બળિયા બાપજીનું મંદિર છે. બરાબર. એટલે વર્ષોથી આ મંદિર જૂનું તમે સેવા કરો છો અહીંયા. હા. આજે શનિવારનો દિવસ છે. હા, એ શનિવારે પબ્લિક બધા રહે. અને અહીં આગળ શનિવારે સુંદરકાંડનો પાઠ, આ જ્યારથી મંદિર ઊભો થયેલો ત્યારથી સુંદરકાંડનો પાઠ દર શનિવારે થાય છે. મતલબ જ્યારથી આ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારથી દર શનિવારે સુંદરકાંડનો પાઠ અહીંયા આગળ હા, થાય થાય છે. કોઈ દિવસ મિસ થયો નથી. ના, ગમે તે પાણી હોય, ગમે તે કશું હોય, એવું. 85-70 જણ અહીંયા આગળ સુંદરકાંડનું પાઠમાં લોકો રહે છે. બરાબર. તો આ હતા આપણા આ મંદિરના પૂજારી. એમની સાથે આપણે વાતચીત કરી, મંદિરનું આપણે થોડી ઘણી જાણકારી લીધી અને ખૂબ સારું લાગ્યું. તો ધન્યવાદ તમારો મહારાજ. તારામ. જેમ તમે મંદિરમાં દર્શન કરીને બાજુમાં આવો છો ને, તો એક્ઝેક્ટ મંદિરની બાજુમાં તમને મસ્ત મજાનું કુદરતી સૌંદર્ય જોવા મળશે. જેમ કે મોટા મોટા વડના ઝાડ એકબીજા સાથે સંકળાયેલા હોય છે અને એ મસ્ત મજાનું આકૃતિ તમને જોવા મળે છે. તો આ મસ્ત મજાનું આ લોકેશન મંદિરની બાજુમાં છે. તો પાતળિયા હનુમાનજીનું મંદિર જ્યારે તમે આવો છો તો એ પાદરાની અંદર આવેલું છે. ડેપોથી 500 મીટરની દૂરી પર અને કેનાલ રોડથી તમે આવો છો સાંગમાંથી, તો 1 કિલોમીટરના એરિયામાં પાતળિયા હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિર તમે ના જોયું હોય તો આવજો અને દર્શન ચોક્કસ કરજો મિત્રો. જય માતાજી, જય શ્રી રામ. તો મિત્રો, આ હતું આપણું પાતળિયા હનુમાનજીનું મંદિર. ખૂબ મસ્ત મજાનું મંદિર હતું. ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાંનું લોકેશન ખૂબ સારું હતું. ખૂબ મને ગમ્યું. અને આપણે મહારાજ સાથે વાત કરી, ત્યાંની હિસ્ટ્રી જાણી આપણે કે કેટલા વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર ક્યારે બનાવ્યું હતું અને આ મંદિર માં ક્યારે ક્યારે ભક્તો વધારે આવે છે, કેવી બાધાઓ અને માનતાઓ લઈને આવે છે, આ બધું જાણકારી આપણે લીધી અને ખૂબ મજા આવી. તો આજનો આપણો વિડીયો અહીંયા આપણે ખતમ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં યાર. ખૂબ મહેનત કરીને આપણે વિડીયો બનાવીએ છીએ, વ્લોગ શૂટ કરીએ છીએ. તો પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો અને મારી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ આપણે બીજા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને હસતા રહો. જય હિન્દ, જય ભારત, જય બજરંગબલી. અને હા, કોમેન્ટમાં ચોક્કસ કરજો જય બજરંગબલી. સૌનું ભલું કરે. મળીએ.